મિત્રો 4 ઓગસ્ટ રાહુલભાઈ છે. 4 ઓગસ્ટનો આજે દિવસ છે. ફ્રેન્ડશિપ દિવસ પણ છે. તમામ મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે. જે સાચા અને સારા મિત્રો હોય એ જીવનમાં, તમામ મિત્રોના જીવનમાં એ મિત્રો બની રહે કાયમ માટે, એવી શુભેચ્છાઓ પણ. તો મિત્રો, વરસાદ સરસ મજાનો થઈ ગયો છે અને વરસાદ પછી જે અગાઉ છોડ નબળા પડેલા હતા ફૂગના કારણે, એ તમામ જે લગભગ અસરો છે એ નાબૂદ થઈ ગયેલી છે અને જે નવો ગ્રોથ પણ થઈ ગયેલો છે. એટલે મોટાભાગના છોડ સરસ હવે થઈ ગયા છે, ડેવલપ પણ થઈ રહ્યા છે. મિત્રો, આજે એક મગનભાઈ જે છે કરજણવાળા, આપણે અગાઉના વિડીયોમાં જોયેલું, એમને એક સૂચન કરેલું હતું કે રેડ ડાયમંડ જામફળની જાત છે, આપણી પાસે વેરાયટી છે. તો આમાં એ જે છોડ હોય એની ખાલી ઉપરની એક કૂંપણ હોય, નવી ફૂટ થયેલી હોય ડાળીની, એની ટોચનો ભાગ આપણે માત્ર તોડીએ છીએ એક છોડમાં અખતરા પૂરતું. અને આ રીતે જનરલી જામફળમાં આપણે કટિંગ જ કરતા હોઈએ છીએ ઉનાળામાં, પરંતુ આ એક સૂચન હતું એમનું, સલાહ હતી કે આ રીતે અખતરો કરી જોજો, બહુ સારું રિઝલ્ટ મળશે. તો આપણે એ કરી રહ્યા છીએ. આ રીતના એકદમ નાની જે કૂંપળ છે એની, એ જ આપણે હાથેથી તોડીએ છીએ. તો જોઈશું કે આના પછી શું ફાયદો થાય છે. એમાંથી નવું ડાળીઓ ફૂટે છે વધારે નીચેથી, જે એ ડાળી જે થાય છે મોટી, એ પણ બહુ મોટી ના થઈ જાય. નહીં તો કદાચ એવું બની શકે, એક મિનિટ, કે આ ડાળી છે એ બહુ મોટી થઈ જાય આમ, પરંતુ આ ટોચ તોડીએ એની અહીંયાથી આપણે, તો કદાચ અહીંથી વધતી અટકી જશે અને અહીંયાથી નવું જે આ ફૂટે છે એ રીતે બીજા ગ્રોથ અહીંયા થશે. જેથી બે ફાયદો થશે કે નવી ડાળીઓ વધારે ફૂટશે. તો જેટલી નવી ડાળીઓ ફૂટે એટલું જ આપણને ફ્લાવરિંગ મળતું હોય છે નવી ડાળીમાં. તો જોઈએ મિત્રો કે આનાથી કેટલું પરિણામ મળે છે. જો એવું થશે તો પછી બધા જ છોડ છે એમાં આ રીતના મોટાભાગનું જે એની ટોચ છે, ટીપ, એ આપણે તોડીશું. તો મિત્રો, હિરકી, આ હીરાબેન છે. રવિવારનો દિવસ છે, સરસ મજાનું વાતાવરણ પણ છે. તો ફરીથી ખૂબ સારો વરસાદ થયો છે. ખેડૂત મિત્રો એન્જોય ધ લાઈફ, એન્જોય ધ ફાર્મિંગ લાઈફ ટુ. થેન્ક યુ મિત્રો.